નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં હવામાનમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કડકડતી ઠંડી અને કમોસમી વરસાદ અંગે ગંભીર આગાહી કરી છે, જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય બની શકે છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં સોમવારથી જ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે। આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી શરૂ થયેલી ઠંડી મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં હાડ થીજવતી ઠંડી બની શકે છે। આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે। આ ભાગોમાં તાપમાન 12 થી 13 ડિગ્રી સુધી પહોંચી શકે છે। કચ્છનું નલિયા ફરી એકવાર સૌથી ઠંડુ શહેર બની શકે છે। તો ઠંડી સાથે સાથે કમોસમી વરસાદની પણ સંભાવના છે, જેની અસર ગુજરાતના ઘણા ભાગો પર થઈ શકે છે। અંબાલાલ પટેલના મતે 6 થી 8 ડિસેમ્બરની આસપાસ હવામાનમાં મોટો પલટો આવશે અને ખાસ કરીને 8 થી 18 ડિસેમ્બર રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠું વરસી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।